ધી કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક એ કદાચ આપણા દેશનો સૌથી બ્યુટીફુલ ટ્રેક છે, જેમાં એક બે નહીં 7થી પણ વધારે લેક્સ, બ્યુટીફુલ લેન્ડસ્કેપ, ડિફરન્ટ ફ્લાવર્સ, ક્યુટ એનિમલ્સ, આ બધું છે ને એક સાથે જોવા મળે છે. તેમાં એક પ્લેસ આવે છે ગડસર પાસ, કે જ્યાંથી એક સાથે છે ને 5 લેકને જોઈ શકાય છે. તો 80 કિલોમીટર લાંબો આ ટ્રેક એ સોનમાર્ગથી સ્ટાર્ટ થાય છે. એમાં માત્ર એક જ સમિટ નથી, એ એક પ્લેસથી સ્ટાર્ટ થાય છે અને આપણે અલગ વેલીને ક્રોસ કરીને બીજી જગ્યાએ જવાનું થાય છે. તો આ અદ્ભુત ટ્રેક છે, નજારોની કોઈ જ કમી નથી. એવરી કેમ્પ સાઇટ ઇઝ વેરી બ્યુટીફુલ, એવરી પોઈન્ટ ઇઝ વ્યૂ પોઈન્ટ, એવરી લેક ઇઝ બ્યુટીફુલ. અને એમાં પણ મારી પર્સનલ ફેવરેટ હોય તો એ છે ગંગબલ લેક, કે જેની સામે બેસીને જે ખુશી મહેસૂસ થઈ હતી એ શબ્દોમાં ના વ્યક્ત કરી શકાય. તો ભાઈ પૂરા પૈસા વસૂલ ટ્રેક છે, અને કાશ્મીરની રિયલ બ્યુટીને એક્સપ્લોર કરવા ઈચ્છતા હોય તો હું આ ટ્રેક હાઈલી રિકમેન્ડ કરીશ. એના માટે ફિઝિકલી ફિટ હોવું ખૂબ જ જરૂરી છે, બિકોઝ વી હેવ ટુ ક્રોસ 80 કિલોમીટર. અમે 7 દિવસમાં આ ટ્રેક કમ્પ્લીટ કરેલો છે અને લાઈફ લોંગ મેમરીઝ બનાવેલી છે. તો ચાલો તમારી સાથે પણ શેર કરું. લેટ્સ ગો. હે એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો આજે છે 2 સપ્ટેમ્બર અને અમે નીકળી ગયા છીએ શ્રીનગરથી સોનમાર્ગ જવા માટે. રસ્તામાં અમે લંચ માટે ઊભા હતા, તો આ સિંધ રિવરનો વ્યૂ બતાવું છું તમને અને મળાવું છું કે મારી સાથે કોણ કોણ છે ટ્રેકમાં જવા માટે. હેલો ગાઈસ. હેલો. કે ખોપા હાય. હેલો. અમે છે ને બીકાત એડવેન્ચર સાથે ટ્રેક બુક કરેલો હતો, તો આ એનો બેઝ કેમ્પ છે સોનમર્ગમાં. અહીંયા અમે રોકાવાના છીએ આજે અને આવતીકાલથી ટ્રેક સ્ટાર્ટ થવાનો છે. આ મારા ફર્સ્ટ ટ્રેક લીડર છે શૈલેન્દ્ર ધામી, અને અહીંયા ઇન્ટ્રોડક્ટરી સેશન ચાલી રહ્યું છે અને કેવું વેધર રહેશે એના વિશે વાત થઈ રહી છે. અથવા બહુ ભણેલું અહીંયા અમારે ન થાય. આજે અધકચરું જ્ઞાન હોય ને અમારે બહુ અમારા જેવા થાય ના માં કઈ ગુસ્સો નથી. Hi, this is our first day in KGL and this campsite is Sonmarg campsite. Look at our tents. તો આજે ફર્સ્ટ ડે છે, તો કોણે કેટલા ટ્રેક કરેલા છે અને કોણ ક્યાંથી આવેલું છે એનું ઇન્ટ્રોડક્શન ચાલી રહ્યું છે. I like cooking, brewing coffee across the world, and I have a fond liking for running, and good to be here. Hello guys, so today is our second day and we are going towards Nichnai campsite, right? Yes. So we are starting our journey. So let's go. ટેબલ પોઈન્ટ છે ત્યાં સુધી નેટવર્ક આવે. અહીંયા છે ને એક ટેબલ ટોપ પોઈન્ટ છે, ત્યાં સુધી જ નેટવર્ક આવશે, એટલે ત્યાં સુધી અમે કનેક્ટેડ રહેશું સોશિયલ મીડિયા સાથે. પછી અમે ગુમ થઈ જશું 10 દિવસ માટે. ઓકે, ચાલો. અહીંયા રસ્તામાં બ્રેક છે તો બધા થોડી વાર બેઠા છે. અમારા લંચ પેકમાં આજે બિરયાની જેવું છે, તો એ લંચ કરીને અમે થોડી વાર રેસ્ટ કર્યો એન્ડ દેન ત્યાંથી પછી આગળ નીકળી ગયા. જે લોકો બેગ કેરી કરવા ના માગતા હોય એના પર ઓફલોડિંગ કરાવી શકે છે. And we reach at our second campsite.
તો આ અમારા ટેન્ટ છે. એક ટેન્ટમાં 2 પર્સન અલાઉડ હોય છે. જે તે કેમ્પ સાઇટ પર પહોંચીને ચા અને ગરમ ગરમ નાસ્તો મળી રહે છે. અધરવાઇઝ સૂપ પણ હોય છે ક્યારેક, તો બધા એ એન્જોય કરી રહ્યા હતા. Here are some night view of mountains. ગુડ મોર્નિંગ. ડે 3 થઈ ગયો છે અને અહીંયા વોર્મઅપ ચાલી રહ્યું છે. અને જઈએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન વિશનસર લેક તરફ. ઓટોમેટિક મોટા જ ભરાય. નાના ભરવા જોઈએ તારે બાકી થાતી છે એવું હવે. અહીંયા નાનો એવો બ્રેક છે, બધા સનસ્ક્રીન લગાવે છે. ब्लॉगर का और कोई काम होता है देखो. देखो ये सनस्क्रीन लगाने. छाता लेके आ गया. हेलो बोलो. हाँ हेलो. So Darshna, how was your experience? मत पूछो. Not good. Not good. Waiting for 9th September. જો કેજીએલ કેટલો મસ્ત છે. આમાં કેમ થાક લાગી શકે કોઈને. હેલો. સો ટુડે ઇઝ 4th of September and we had completed 10,000 steps and our target is Visansar Lake and it is nearby 20,000 steps, right? And we are moving towards our Maggie point and Nichnai Pass. Nichnai Pass. Nichnai Pass. Okay. થાકી તો ગયા છીએ બટ બહુ મજા આવે છે. તો લેન્ડસ્કેપ જોઈને મને એની સાથે છે ને લવ થઈ ગયો છે. ઓકે. એટલે એવું થાય કે હું બસ અહીંયા જ વસી જાઉં. ઓકે. મારા શૂઝ તૂટી ગયા છે પણ મને જરાય થાક લાગ્યો નથી. બરાબર. લુક એટ ધ વ્યૂ. એમ કહેતી હતી કે મારા બંને શૂઝ તૂટી ગયા છે, બેયમાં રબર બેન્ડ માર્યું છે. મને બી બતાવી શકે તું જોઈ શકો. આ ગયું, આ તો કાલે જ ગયું હતું, એમાં બેન્ડ મારી હતી અને આ આજે ગયું એમાં લેસીસ બાંધું છું. હવે જોઈએ કે આ આવા રસ્તામાં કેમ સર્વાઈવ કરી શકે. Hi, so this is our third campsite and it is Visansar Lake campsite and આજે થોડીક તબિયત ખરાબ છે બટ ઇટ્સ ઓકે બીકોઝ તમે આ એટમોસ્ફિયર જોઈ શકો છો. ઇટ ઇઝ ટોટલી વર્થ ઇટ. તો આ છે અમારા સેકન્ડ ટ્રેક લીડર લોકેશ સિંઘ. એમનો આજે બર્થડે હતો તો એનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. पीस छोटे बड़े होंगे तो लड़ना नहीं है. ये चक्कू हटा लेना. ગુડ મોર્નિંગ. તો આજે ડે 4 થઈ ગયો છે એન્ડ વી આર મૂવિંગ ટુવર્ડ્સ કિશનસર લેક. So this is Visansar Lake and we are crossing Visansar Lake and moving forward towards Kisansar Lake. આજે મારી પાછળ દેખાય છે એ કિશનસર લેક છે અને અમે આગળ જઈએ છીએ ગડસર પાસની ડિરેક્શનમાં. તો બહુ મજા આવે છે અને બહુ મસ્ત એટમોસ્ફિયર છે. આઈ એમ એન્જોયિંગ ઇટ. આજે ગડસર પાસ ક્રોસ કરવાનો છે જે અમારા ટ્રેકનો સબમિટ છે. એ હાર્ડેસ્ટ અને લોંગેસ્ટ પાર્ટ છે આ ટ્રેકનો.
તો અમે સમિટ પર પહોંચી ગયા એન્ડ જસ્ટ 5-10 મિનિટમાં રેનફોલ સ્ટાર્ટ થઈ ગયો છે. We completed our summit and we are moving towards our next campsite. શું ખાશો બાબુ? એપલ કેવા છે? ક્યાંથી લાવ્યો? શ્રીનગર. મસ્ત છે ને? મજા આવે છે? મજા આવે છે? How much did you get it? We are eating apples. He got so A for upset. apples. Hey. અમે લોકોએ અત્યાર સુધી ઘણા બધા ટ્રીપ્સ કરી છે, ઘણા બધા ટ્રેક કર્યા છે, પણ આના જેવી મજા ક્યાંય નથી આવી. મતલબ અદ્ભુત, એમ મજા આવી ગઈ. Wow, it is the beauty of Garser Lake. થોડા પુલાવ ખાધા એન્ડ ધેન ટેક સમ રેસ્ટ એન્ડ પછી ત્યાંથી અમે નીકળી ગયા આગળ જવા માટે. તો ધોમાતો નથી. હેલો, ગુડ મોર્નિંગ. આજે ડે 6 થઈ ગયો છે. તો ગઈકાલે કેમ્પસાઇટના કાંઈ ક્લિપ્સ નથી લીધા કારણ કે બહુ જ થાકી ગઈ હતી, તો સીધી જ સૂઈ ગઈ હતી. આજે પણ થોડો ટફ પાર્ટ છે આ ક્રોસ કરવું એ. હા બોલ, કઈ બોલવું છે તારે? ના, મારા બ્લોગમાં થોડુંક યોગદાન આપી દે ને. તું તારા બ્લોગમાં લઈશ નહીં. લઈશ, થોડુંક બોલી જાવ ને. આવું લેવાય નહીં, મિનિંગલેસ હોય. વિશાલ, તું કઈ બોલવા માંગીશ? ઊભો રહે ને. હે, ના આવડે મને બોલતા. કશું જે તને ફીલ થાય. બહુ સારું ફીલ થાય છે. ઓકે, ગ્રેટ લેક્સ કરીને હા, બધાએ કરવું જોઈએ. બધાએ કરવો જોઈએ, પણ તેવડ હોવી જોઈએ. જો કેટલું ચાલવાની ડેઈલીનું? 12 થી 14 વિથ યોર બેકપેક, રાઈટ? હાજી. ઓકે, વોટ અબાઉટ મી? તમે બહુ સ્ટ્રોંગ છો. હા તમારો ત્રીજો ટ્રેક છે આ. હા, બહુ સારી રીતે પૂરો કરી રહ્યા છો. ઓકે. કોઈ નખરા છે મારા કે નથી? નખરા તો ગણાવશા તો કદાચ 4-5 ટ્રેક લાગે. ઓકે આપણે એના ઉપર વાત નહીં કરીએ, ઓકે, પણ મજબૂત છે. મજબૂત છું ને તો પછી સ્ટ્રોંગ છું, સ્ટ્રોંગ. ફોર અવર ન્યૂ ફેમિલી ઓફ યુટ્યુબ. Say something about your trek. It's very good trek. Okay, Everyone want to once lifetime. try this trek. Okay, and say something about me also. You're very strong. I am strong. Yes, majboot. Okay, and Human being. good human being. Okay, and next. Okay, bas. Look at the Jay and Darshana. It seems like घोड़ा घोड़ी को लेके आ रहा है. धरार धरार लेके आ रहा है, देखो. $360. Up, down, up, down, up. Hi everyone.
હેલો હેલો હાય જય હાય બોલાયો Hi. So this is our fourth campsite. It is Godser Lake campsite, and everyone are playing cricket here. And look at the Godser Lake. Right now it is very cold, so I wear a hat, cap, and gloves and everything. ગુડ મોર્નિંગ. તો આજે ડે 7 છે એન્ડ આજે ટ્વિન્સ લેક ગંગબલ એન્ડ નંદકોલ તરફ જવાનું છે. बहुत महंगा है भैया. આ અમારી લાસ્ટ કેમ્પ સાઇટ છે, ગંગબલ લેક કેમ્પ સાઇટ. आज इधर ही बैठना है. हेलो गाइस. हाय. क्या खा रहे हो? गोलगप्पे खा लो. તો આજે લાસ્ટ ડે છે અને અમે નીચે તરફ જઈ રહ્યા છીએ. જેટલો મસ્ત આ ટ્રેક છે એનાથી જ ખરાબ આ ડિસેન્ડિંગ છે. બહુ ટફ ડિસેન્ડિંગ હતું આ. ટ્રેક પૂરો કરીને અમે ટેક્સી કરીને શ્રીનગર માટે નીકળી ગયા છીએ. આજે અમે દાલ લેક નજીક જ સ્ટે રાખેલો હતો. આવતીકાલે સવારે નીકળી જશું. ઓકે, બાય બાય. સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ.